Praise the Lord. Good morning. સવારની સલામ. પ્રભુનું વચન કહે છે ગીતશાસ્ત્ર 121:3, તે તારા પગને ડગવા દેશે નહીં, તારા રક્ષક ઊંઘી જનાર નથી, તારા રક્ષક ઊંઘી જનાર નથી. ઘણી બધી વખત આપણે કોઈને કહેતા હોય છે નહીં કે ભાઈ તમને શું ખબર અમારું દુઃખ, તમે દુઃખ વિશે શું જાણો? શું દુઃખને તમે જાણો છો? મને એક વખત એક ડોક્ટરે કહ્યું હતું, મને હજુ પણ એમના શબ્દો યાદ છે. અરે દરેક વખતે ઇન્જેક્શન મૂકે ને એટલે મને બહુ તકલીફ થાય. આટલો મોટો થયા છતાં હજુ પણ બીક લાગે ઇન્જેક્શનના લીધે. બસ એક ચપટી એક સહેજ સોય વાગશે. દેખો સાહેબ, બધા એવું જ કહે છે, એક સોય વાગશે અને ફટ દઈને આપી દે છે. પછી ડૉક્ટરે બહુ હોશિયાર, પછી બીજા ડૉક્ટરે હતા કે શું કીધું તેમણે કીધું તો મારા ખભા પર હાથ મૂકીને કહ્યું કે આ તમારા દુઃખનો ઈલાજ છે, કે એટલે તમારે એ દુઃખને દૂર કરવા દુઃખનું આ ઇન્જેક્શન તો લેવું જ પડશે. પણ આપણા પ્રભુ તો દયાળુ પ્રભુ છે નહીં, એ આપણું દુઃખ બહુ અલગ રીતે દૂર કરે છે. ઘણી વાર દુઃખ દૂર નથી થતું, પણ એ દુઃખમાં આપણે આનંદિત રહીએ છીએ. હા, સાચે જ જેમ પાઉલની વાત કરીએ, શાઉલમાંથી બનેલા પાઉલની વાત કરીએ કે જે મેં 3 વાર જઈને પ્રાર્થના કરી, તો પ્રભુનો એક જ જવાબ હતો, મારે વાસ્તે તારી કૃપા બસ છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. દુઃખોથી બીએ નહીં, ગભરાય નહીં, દુઃખનો સામનો કરતા શીખીએ. દુઃખ આપણને મારી શકવાનું નથી, તકલીફ આપી શકશે, પણ એમાંથી છોડાવનાર ઈશ્વર આપણી સાથે છે. અને હું જેમ ઘણી વાર કહું છું કે આપણે દુઃખ પર હાવી થવાનું છે, દુઃખને આપણા પર હાવી થવા દેવાનું નથી. હા, શરીરમાં પીડા કેવી હોય મને ખબર છે, બહુ ઓપરેશન થયા છે, પગ પર જમીન પર ના મુકાય, ઊભું પણ ના થવાય, 2 જણા ઊભું કરે તો ઊભું થવાય, ચલાય પણ નહીં. એટલે કદાચ કોઈને એવું લાગે કે શરીરમાં દુઃખ, તમને શું ખબર હોય, પણ દુઃખ એ કેવું હોય હું જાણું છું. વેલોર હોસ્પિટલમાં ડૉક્ટર વર્ગીસની સેવાઓ બહુ પ્રખ્યાત હતી અને જાણીતી હતી, અને તેઓનું કમરથી નીચેનું અંગ નકામું થઈ ગયું હતું. તો પણ તેમણે હાર ના માની. તેમણે વ્હીલચેરમાં બેસીને ફરતા તે અન્ય દર્દીઓની મુલાકાત લેતા, અને એવા એક વખતે બીજા એક ડૉક્ટરનો અકસ્માત થયો. તેમને અકસ્માત નડ્યો અને તેમને વેલોર હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા. અકસ્માતને કારણે આ ડૉક્ટરનું પણ કમરથી નીચેનું અંગ લકવાથી
જૂઠું પડી ગયું હતું. એક દિવસ ડૉક્ટર વર્ગીસ પોતાની ખુરશીમાં બેસી ફરતા ફરતા આ ડૉક્ટર દર્દી પાસે આવ્યા. દર્દી આંખો બંધ કરીને સૂઈ રહ્યા હતા, આડા પડ્યા હતા. ડૉક્ટર વર્ગીસે પૂછ્યું, હેલો ડૉક્ટર, કેમ છો? ડૉક્ટરે આંખો બંધ રાખીને જવાબ આપ્યો, ઘણું જ દુઃખ છે, સહન થતું નથી, પણ જવા દો. તમે એ બધું નહીં સમજી શકો. ડૉક્ટર વર્ગીસ હસીને કહ્યું, ડૉક્ટર સાહેબ, આંખો ખોલીને મને જુઓ. અને દર્દીએ આંખો ખોલીને જોયું તો ડૉક્ટર વર્ગીસની સ્થિતિ જોઈને તેમને વ્હીલચેરમાં જોયા અને તે સમજી ગયા અને બોલ્યા, માફ કરજો, મારી ભૂલ થઈ. ના દુઃખ શું છે તે તમે જાણો છો. મારું દુઃખ તમે સમજી શકો છો, કારણ કે તમે પણ એમાંથી પસાર થયેલા છો. તમે જાણો છો વાલા મિત્ર, આપણા પ્રભુ ઈસુ સર્વ વાતે આપણી પેઠે પરીક્ષણ પામેલા છતાં નિષ્પાપ છે. તેથી આપણા દુઃખ, આપણા પરીક્ષણને તે સમજી શકે છે અને આપણને મદદ કરી શકે છે. આપણી પેઠે પરીક્ષણ પામેલા, સગળા દુઃખ વેઠેલા, કે છે એમનો ચહેરો એવો હતો કે આપણે જોઈ ના શકીએ. કેવું ભયંકર દુઃખ. તેમણે તમારા અને મારા માટે બેઠ્યું, આપણને દર્દમાંથી છુટકારાના માટે, છોડાવવાના માટે, આપણને સાજા કરવાના માટે, આપણને જીવન મળે એટલા માટે, આપણો નાશ ના થાય એટલા માટે, આપણા પાપો માફ થાય, આપણને પાપોની માફી મળે, આપણે અનંત જીવન પ્રાપ્ત કરી શકીએ માટે સર્વ વાતે તેઓ નિષ્પાપ હોવા છતાં આપણા પાપ માથે લઈને સગડું સહન કરીને વધસ્તંભ પર ચડી ગયા. મૂંગા રહ્યા. હું વિચારું છું કે એક ઇન્જેક્શનની સોય જો તમને ને મને આટલી તકલીફ આપતી હોય તો એ નેલ્સ, મતલબ એ ખીલા હથોડીથી જબરજસ્તી ઠોકીને એમના હાથમાં માર્યા હશે તો કેવું થયું હશે, પગમાં માર્યા હશે તો કેવું થયું હશે, કૂખમાં ભાલો માર્યો હશે કેવું થયું હશે. એક કાંટો જો આપણે માથામાં ઘૂસી જાય તો આપણને કેવું દુઃખ થાય. આખો કાંટાનો મુંગટ જબરજસ્તી ઘૂસાડી દીધો. કાંટા ઘૂસી ના જાય અંદર મગજમાં ત્યાં સુધી ભાર આપીને ઘૂસાડી દીધો. મિત્રો, આપણા પ્રભુ આપણા દુઃખ વિશે જાણે છે, એ સમજે છે. નિરાશ ન થશો, દુઃખી ન થશો. આજે સવારે ફરીવાર તમારું દુઃખ, તમારી ચિંતા, તમારી મુશ્કેલીઓ પ્રભુને કહેજો. એ બધું જાણે છે. એનાથી વધારે સહાનુભૂતિ, દિલાસો
કોણ આપી શકે છે અને એમનાથી વધારે મોટું કોણ છે કે જે એમાંથી આપણને છોડાવી શકે છે. હાલેલુયા. આવો નાની પ્રાર્થનામાં જઈએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. સુંદર સમયને માટે પ્રભુ તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, તમે અમારા માટે ઘણું સહન કર્યું અને પ્રભુ હજી પણ અમે એ સર્વ બાબતોને માટે અમે લાયક છે કે નહીં સંપૂર્ણ એ અમે નથી જાણતા. પણ તેમ છતાં પણ તમે અમારા પર પુષ્કળ આજે પણ પ્રેમ રાખો છો. અમારા માટે તમે મધ્યસ્થતા કરો છો, અમને સાજા કરો છો, અમને તંદુરસ્ત કરો છો. અમારા દુઃખનો તમે અનુભવ કર્યો છે અને અમારા દુઃખથી તમે જરા પણ અજાણ નથી. અને માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરતા, આભાર માનતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ. હા પ્રભુ, ધન્યવાદના અર્પણો ચડાવીએ છીએ પ્રભુ, આભાર સ્તુતિના અર્પણો ચડાવીએ છીએ. આજે કોઈ એવા દુઃખમાં છે, હોસ્પિટલમાં છે, એવી માંદગીમાં છે, જીવલેણ રોગમાં છે, કેન્સર છે, ગળાનું કેન્સર છે, મારા પપ્પાની જેમ અન્નનળીનું કેન્સર છે, આંખનું, જીભનું, મોંનું, જઠરમાં, આંતરડાનું, કરોડરજ્જુનું, આંખનું, કે પ્રભુ કોઈ પણ જગ્યાનું કેન્સર છે પ્રભુ, તમે તેમને સાજા કરજો. કોઈ પણ અપ્રિય એવો રોગ જે તેમનો જીવ લેવા પ્રયત્ન કરી રહ્યું છે પ્રભુ, એના પર અમે તમારો 39 ફટકાના માર કબૂલ કરીએ છીએ અને તમારો પવિત્ર રક્ત કબૂલ કરે છે. તેમના પાપોની માફી પણ આપો અને તેમના રોગમાંથી તમે સંપૂર્ણ સાજા કરો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. ખરાબ રસ્તેથી પાછા આવો પ્રભુ. દારૂ, જુગાર, વ્યસનો, કુટેવો સાથે લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, FIR, ખોટા તોમતો, એમાંથી પણ તમે તેમને બચાવો પ્રભુ. ઘણા બધા લોકોનું પડાવી લેવામાં આવ્યું છે, જમીન, ખેતર, ઘર અને પ્રભુ મિલકત, ઓફિસ, જોબ, પ્રમોશન, તેમના નાણાં, તેમનો હક તમે તેમને પાછો અપાવજો પ્રભુ. તમારી સેવિકાનું ખેતર છે પ્રભુ, તમારા લોહીમાં ખરદાયેલા લોકો પ્રભુ એવી છેતરામણી કરી રહ્યા છે. મદદ કરો પ્રભુ અને તમારી સેવિકાને એ ખેતર પાછો અપાવો પ્રભુ. એક વડીલને પ્લોટ વેચવો છે પ્રભુ, વેચાય. મકાન વેચવું છે, વેચાય પ્રભુ. જોબને આશીર્વાદિત કરો, બિઝનેસને આશીર્વાદિત કરો, આવકના સાધનને આશીર્વાદિત કરો, લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો, વિદેશ જવાના સઘળા માર્ગોને પ્રભુ તમે ખુલ્લા કરો. IELTSના બેન્ડ આપો, પાસપોર્ટ, વિઝા, ઇન્ટરવ્યુના પ્રશ્નો, મુશ્કેલીઓ, ભય, બીક દૂર કરો પ્રભુ. ટ્રાવેલ એજન્ટોના પ્રોબ્લેમ, નાણાંના પ્રશ્નો દૂર કરો પ્રભુ, એવી પ્રાર્થના કરી. જુદી જુદી પરીક્ષામાં પાસ કરો પ્રભુ. IELTSના બેન્ડ આપો પ્રભુ. નોકરીમાં પ્રમોશનની માટેની પરીક્ષામાં કે ગ્રેજ્યુએશન કે ભણવાની એક્ઝામ્સમાં તમે તેમને સારી રીતના પાસ કરો પ્રભુ. 10મા 12માના વિદ્યાર્થીઓને પણ તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુ. તેઓ સારું રિઝલ્ટ લાવે, એવી સારી મહેનત રોજ કરી શકે એવું તમે થવા દે. રોજ તંદુરસ્ત રાખજો પ્રભુ. તમારા જ્ઞાન બુદ્ધિ ડાપરથી તમે એમને ભરી દેજો રાજા પ્રભુ. જેમને લોનની જરૂર છે લોન આપજો, મકાનની જરૂર છે મકાન આપજો પ્રભુ પિતા.
વિધુરો, વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિના લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોની પણ તમે મુલાકાત લેજો, તેમના દુઃખને તમે ગોદમાં લેજો. દરેક સેવક સેવિકાની સેવાઓને આશીર્વાદિત કરજો, તેમના ઘરોનું ભરણ પોષણ કરજો, તેમની સેવા દ્વારા તમારો મહિમા થાય, ઘણા આત્મા નાશમાં જતા બચી જાય એવું થવા દેજો. પ્રભુ, અમારી પણ નાની સેવાને તમારી પાસે લાવીએ છીએ પ્રભુ. જે બે બાબતો રજૂ કરી છે પ્રભુ, નહેમ્યાની જેમ અમારી પ્રાર્થના સાંભળો પ્રભુ, હિજકિયા રાજાની જેમ એના માટે અમારી પ્રાર્થના સાંભળો, હન્નાની જેમ અમારી પ્રાર્થના સાંભળો, અને પ્રભુ યોબેસની જેમ પ્રભુ અમારી માટે પ્રાર્થના સાંભળો. પ્રભુ, અમારા માટે બધું જ અશક્ય છે, પણ જો તમે ચાહો તો જેમ તમે સારાને કહ્યું, શું યહોવાને કહી અશક્ય છે. પ્રભુ, અમે વચનને પ્રભુ ક્લેમ કરીએ છીએ, અને અમારી પણ સર્વ જરૂરિયાત પૂરી પાડજો. મિનિસ્ટ્રીના કામોને આશીર્વાદિત કરો, રોજના રેકોર્ડિંગને, બુધવાર શુક્રવારની સંગતોને પ્રભુ પિતા, અને પ્રભુ જે કંઈ નાનું કામ સોંપ્યું છે પ્રભુ, એના દ્વારા પ્રભુ તમારો મહિમા થાય, અને પ્રભુ અમે બધા સેવક અને સેવિકાઓ ભેગા મળી શકીએ પ્રભુ, અને ભેગા થઈને કામ કરીએ પ્રભુ. ચોક્કસ અશક્ય છે, પણ જેમ અમે એક વચન કબૂલ કર્યું કે તમારા દ્વારા બધું શક્ય છે પ્રભુ. આ સમય દરમિયાન પ્રભુ ઘણા બધા નાશમાં જતા આત્માઓ બચી જાય પ્રભુ પિતા, અને પરમેશ્વર જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય, તમારું રાજ્ય વહેલું એવું થવાનું, પાપોની ક્ષમા કરજો, અને સાજે આભાર અમારે તેડી લાવી માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.